વડોદરા હાલોલ રોડ પર અકસ્માતમાં દારૂની રાફેરીનો પર્દાફાશ, રસ્તા પર દારૂની રેલમછેલ. પોલીસે 2233 બોટલ સહિત 6.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. વડોદરા હાલોલ મુખ્ય ધોરીમાર્ગ પર આવેલા કુમેઠા ગામના પાટિયા નજીક એક પિકઅપ વાન અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. પૂરપાટ ઝડપે જઈ રહેલી પિકઅપ વાન ટ્રક સાથે ધડાકાભેર અથડાતા વાનના ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે તેમાં સવાર અને 2 જવાનો ગંભીર રીતે ઘવાયા હતા. જો કે અકસ્માત બાદ વાનમાં ભરેલો સામાન રસ્તા પર વેરવિખેર થઈ જતા દારૂની રેલમછેલ જોવા મળી હતી, જેના કારણે અકસ્માતનો બનાવ પ્રોહિબિશનના ગુનામાં પરિવર્તિત થયો હતો. પોલીસ તપાસમાં દારૂની હેરાફેરીની એક ચોંકાવનારી કાર્યપદ્ધતિ સામે આવી છે. બુટલેગરોએ પોલીસને થાપ આપવા માટે પિકઅપ વાનમાં ભંગારના સામાનની આડમાં ફાયર સેફ્ટીના સિલિન્ડર અને મોટા પીપડાઓમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હતો. વાહનની ટક્કર એટલી પ્રબળ હતી કે આ સિલિન્ડર અને પીપડાઓમાંથી દારૂ અને બિયરની બોટલો રસ્તા પર ફેલાઈ ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે તપાસ કરતા તેમાંથી 2233 નંગ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹4.5 લાખ આંકવામાં આવી છે. બનાવની જાણ થતાં જ વાઘોડિયા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે દારૂ, મોબાઈલ અને અકસ્માતગ્રસ્ત વાહન સહિત કુલ ₹6.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માત, મોત અને દારૂબંધી ભંગની કલમો હેઠળ ગુનો નોંધી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં સઘન તપાસ આરંભી છે.